ગોવા ક્લબ આગ કેસ માલિકોના પાસપોર્ટ રદ થશે. ઘટનાના દિવસે ફાયરિંગ કર્મીઓના આગ ઓલવી રહ્યા હતા. આરોપીઓ થાઇલેન્ડની ટિકિટ બુક કરાવી રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાહુલ ગાંધી બંને વચ્ચે સંસદની કાર્યવાહી દરમિયાન ઉગ્ર બોલાચાલી. સંસદમાં વોટ ચોરી મુદ્દે રાજકીય ઘર્ષણ તેજ. ગૃહમંત્રીએ કહ્યું ઇન્દિરા વોટ ચોરી કરી હતી. રાયબરેલીથી ચૂંટણી જીત્યા હતા. ઇન્ડિગો એરલાઇન્સમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા સંકટને પગલે કંપનીના ચેરમેન વિક્રમસિંહ મહેતાએ જાહેરમાં માફી માંગી. કહ્યું જાણી જોઈને સંકટની સ્થિતિ ઊભી નથી કરી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ઇન્ડિગોની 18 ફ્લાઇટો કેન્સલ, 9 આવતી અને 9 જતી ફ્લાઇટો રદ. સવારે 8 વાગ્યા સુધી 25 ફ્લાઇટોનું સંચાલન. રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મનો કેસ. આરોપી રામસિંહનો પોલીસ પર હુમલો. પોલીસના સુરક્ષામાં 2 રાઉન્ડ ફાયરિંગ. આરોપી અને હેડ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત. વડોદરામાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શન. ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો ગરમ વિરોધ. કોર્પોરેશન બહાર માનવ સાંકળ રચાઈ. કોંગ્રેસ કાર્યકરોને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર. કચ્છના જખૌ દરિયા વિસ્તારમાં 11 પાકિસ્તાનીઓ ઝડપાયા. પ્રાથમિક તપાસમાં 11 પાકિસ્તાનીઓ વ્યવસાય માછીમારો હોવાનું સામે આવ્યું. અલ વાલી નામની બોટમાંથી પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી. ચોટીલામાં સરકારી જમીન પર ગેરકાયદેસર ગોડાઉન પકડાયું. ઠંડા પીણાનો 11.40 લાખનો જથ્થો જપ્ત. વન વિભાગના કર્મચારીનું ભાડેથી કમાણીનું કારસ્તાન બહાર આવ્યું. ધારી અમલેરી રોડ પર ભયંકર અકસ્માત. સ્વિફ્ટ કાર અને આઈસર મિની ટ્રક અથડાયા. 4 ઇજાગ્રસ્ત, એકની ગંભીર હાલત. ગંભીર ઘાયલોને અમરેલી રિફર. પોલીસ તપાસ ચાલુ. મોડાસા નડિયાદ હાઈવે પર ફાટક પર સમારકામ સ્ટોપ અને જ્યારે તેમની અંદર સમારકામ કરવામાં આવ્યું અને તે બહાર પાડવામાં આવ્યું. બંને ફાટકોને વૈકલ્પિક માર્ગ કરાયો જાહેર.